જય ચકુડિયા મહાદેવ દાળરોટી સદાવ્રત ટ્રસ્ટ ગુજરાતના સુપ્રસિદ્ધ અને અમદાવાદ રખિયાલના જાણીતા જય ચકુડિયા મહાદેવમાં શ્રાવણ માસ મહોત્સવ નિમિત્તે સવારના મહાઆરતી અને સવામણ દૂધનો અભિષેક અને 1.25 લાખ બિલીપત્ર ચડાવવામાં આવશે। શ્રાવણ માસના છેલ્લા સોમવારે સાંજે 4:30 વાગ્યે બરફના મહાદેવના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે। શ્રાવણ વદ અમાસના દિવસે લઘુરુદ્ર હવન થશે તથા શ્રાવણ વદ અમાસની રાત્રે 12 વાગ્યે મહાપૂજા પ્રારંભ થશે અને સવારે 4 વાગ્યે પૂરી થશે। આ સમય દરમિયાન દાદાને સવામણ દૂધનો અભિષેક કરવામાં આવશે। શ્રાવણ માસના પર્વ નિમિત્તે દાદાના સાનિધ્યમાં 4 સોમવાર, જન્માષ્ટમી, રક્ષાબંધન અને શ્રાવણ અમાસે મેળો ભરાશે। જય ચકુડિયા મહાદેવ દાળરોટી સદાવ્રત ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીએ શું કહ્યું મીડિયા સમક્ષ? જુઓ આ તેજ નેત્ર ન્યૂઝના રિપોર્ટર કિરીટ રાઠોડનો ખાસ અહેવાલ। આખા વિશ્વમાં, આખા ભારતમાં શ્રાવણ મહિનો એટલે બહુ પવિત્રમાં પવિત્ર દિવસ હિન્દુ ધર્મ માટે। અહીંયા વર્ષોથી શ્રાવણ મહિનામાં શિવરાત્રિમાં હજારો ભક્તો દર્શનનો લાભ લે છે। લોકો દૂર દૂરથી આવતા હોય છે। અહીંયા સવારથી લગભગ રાતના 2:30 વાગ્યા 3 વાગ્યાથી ભક્તો બધા આવી જાય છે દર્શન માટે। સવારે વહેલી 4:15 વાગે મહાઆરતી થશે, 1.25 લાખ બિલીપત્ર ચડશે, સવામણ દૂધનો અભિષેક થશે, અખંડ ધૂન થશે દાદાની। અને અહીંયા મંદિરમાં એન્ટર થતાં બરિયા બાપજી, મહાકાળીમાં, સાઈનાથ બાબા છે, પાડેશ્વર મહાદેવ છે અને રામ દરબાર છે, રાધાકૃષ્ણ ભગવાન છે, ઋષિકેશ મહાદેવ છે, કેવટ પ્રસંગ છે। અહીંયા શનિદેવ દાદાનું મંદિર બિરાજમાન છે। અહીંયા 12 જ્યોતિર્લિંગ છે, 21 ફૂટ ઊંચું શિવલિંગ છે। જે લોકો દૂર નથી જઈ શકતા, ઘણાને ઈચ્છા છે કે ઉત્તરાખંડ જઈએ, દર્શન કરીએ, કેદારનાથ જઈએ, અમરનાથ જઈએ, પણ ભગવાનની ઈચ્છા વગર નથી જવાતું। અહીં આવીને દર્શન કરે છે અને ભગવાન એમની મનોકામના પરિપૂર્ણ કરે છે અને એવું લાગે છે અમે ત્યાં જઈ આવ્યા। અહીંયા કોઈ નકોડો ઉપવાસ કરતું હોય છે, કોઈ એક ટાઈમ કરતું હોય, કોઈ 1 બીલી ચડાવે, કોઈ 1.25 લાખ બીલી ચડાવે। ભગવાન તમારા ભાવના ભૂખ્યા છે। અહીંયા વ્યવસ્થા જળવાઈ રહે એટલે 4 સોમવાર અહીંયા બધા હજારો ભક્તોની ભીડ થશે અહીંયા। એટલે આપણે પોલીસ બંદોબસ્ત લઈએ છીએ વર્ષોથી। અહીંયા સીસી કેમેરા બી મૂકેલા છે। અહીંયા ડોંગરે બાપાએ વર્ષો પહેલાં અન્નક્ષેત્રના લાભાર્થે ભાગવત કથા કરી હતી અને એમના આશીર્વાદથી અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે। ગૌશાળા છે મંદિરમાં, ગાયો છે 100 જેટલી, ગાયનું દૂધ આવે છે, સેવામાં વપરાય છે। અહીંયા 4 સોમવાર મેળો ભરાશે। રક્ષાબંધનના દિવસ ઘીમાંથી શિવ પરિવાર બનશે। ભાદરવા મહિનામાં મહી નદીમાં વિસર્જન થશે। 1 નાઇટ પાવાગઢ હોલ્ટ થશે। અહીંયા જન્માષ્ટમીના દિવસે રાત્રે 12 વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે। શ્રાવણ મહિનાના 4 સોમવાર રાત્રે 12 વાગે મહાપૂજા થશે, સવારે 4 વાગે પૂરી થશે। અમાસના દિવસે લઘુરુદ્ર યજ્ઞ થશે, એ દિવસે મહાપૂજા થશે। જન્માષ્ટમીના દિવસે મહાપૂજા થશે કૃષ્ણ ભગવાનના જન્મ ઉત્સવ પછી। રક્ષાબંધનના દિવસે બી મહાપૂજા કરવામાં આવશે। શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે બરફના મહાદેવના 4:30 વાગે દર્શન થશે। અહીંયા જે ભક્તો આવે છે એમની દાદા મનોકામના પરિપૂર્ણ કરે છે। અહીંયા વર્ષોથી પત્રકાર ભાઈઓનો આ દાદા માટે અતૂટ શ્રદ્ધા રહી છે એમને, અને મીડિયાવાળા ભાઈ એક શ્રાવણ મહિનામાં, એક શિવરાત્રિમાં વર્ષોથી દાદા માટે કંઈ ને કંઈ સારું આપતા રહ્યા છે અને આ પરંપરા વર્ષ ચાલે એવી દાદાને આપણે પ્રાર્થના કરીએ છીએ। મીડિયાવાળાનું બી ભગવાન બહુ સારું કરે, દાદા એમની મનોકામના પરિપૂર્ણ કરે। પોલીસ બંદોબસ્તમાં બી એવું છે, હું દર વખતે મંદિરના લેટર પેડ ઉપર અરજી આપીને બંદોબસ્ત લઉં છું। પોલીસ બંદોબસ્ત બી અમને એવો સારો મળે છે, પોલીસનો સહકાર મળે છે અને આ દાદાનું કાર્ય આ રીતે ચાલતું રહે છે। અહીંયા 2 ટાઈમ 700-800 માણસ જમે છે, સવાર સાંજ। કોઈને રાત્રે 2 વાગે 1 વાગે ગમે ત્યારે જમવાનું એને મળે છે। મધ્યમ વર્ગનું હોય 10 કિલો લોટ 10 રૂપિયા દક્ષિણા, સાધુ સંતોને ડેલી દક્ષિણા, અંધજનો સોમવારને ગુરુવારે આવે છે એમને 10 રૂપિયા આપવામાં આવે છે। આ ચીલો પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજે પાડેલો। અહીંયા ઈચ્છા હતી મારા પપ્પાની કે આપણે પગયાત્રી માટે હોરી ઢોરેટી ઉપર ફાગણ મહિનામાં કેમ્પ કરીએ, તો 30 વર્ષથી પૂરી શાકનો હીરાપુર ચોકડી જોડે ડાકોર પગયાત્રી માટે કેમ્પ બી થાય છે। અને અહીંયા બધી રીતે ભગવાન હાજરે હાજર છે। અહીંયા 300 વર્ષના બંસીગીરી બાપુ વર્ષો પહેલાં એમના પગલાં પડેલા છે। જે 2000ની સાલમાં જે ભૂકંપ આવ્યો, ફ્લેટોવાળા નીચે આવી ગયા પણ દાદાની એક ઈંટ નથી પડી। કોરોનામાં બી અહીંયા અમુક જગ્યાએ જમવાનું બંધ થઈ ગયું હતું। અહીંયા કોર્પોરેશનવાળા આવ્યા, મને કે અત્યારે આ તમે કેમ જમાડો? મેં કીધું બિચારા ક્યાં જાય?
તો એમને કીધું જમાડો, હું પેલું સેનિટાઈઝર આપું, મોં ઉપર લગાવવાના માસ્ક આપું ને તમતાર જમાડો. જેને બી કમ્પ્લેન કરી હોય એ અમે કેન્સલ કરીએ. હવે જેને કમ્પ્લેન કરી હતી ત્યાં 17 કેસ થઈ ગયા, સોસાયટી બ્લોક થઈ ગઈ. અહીંયા અમારું પેલું ચેક કર્યું, બધાને નેગેટિવ આવ્યું. એટલે આ દાદા હાજરે હાજર છે. આ દાદાનું મંદિર 265 વર્ષ પહેલાં બનેલું અને કૂવામાંથી શિવલિંગ, શિવજીની મૂર્તિ, પાર્વતી માની મૂર્તિ, લિંગ ઉપર 7 ચોટી છે અને ચોટિયા મહાદેવ કહેવાતા હતા. એમાંથી ચકુડિયા દાદા નામ પડેલું છે. અહીંયા 4 પેઢીથી દાદા એક દીકરો આપે છે એમની સેવા માટે. અને એ કૂવો હજુ હાલમાં બી છે. વર્ષોથી નાગદાદા છે કૂવાની અંદર અને એ બહાર આવે, બહુ ઉંમરવાળા અહીંથી જોડેથી નીકળી જાય તો કોઈને કશું કરતા નથી. શિવલિંગ ઉપર બેસે છે, પાછા કૂવામાં ઉતરી જાય છે. રાત્રે 3 વાગે આવે, 1:30 વાગે આવે, 1 વાગે આવે, પણ આવીને જેના ભાગ્યમાં એને દર્શન થાય છે અને જેના ભાગ્યમાં નથી હોતા એને નથી થતા. અને એટલે આ દાદાનું, આ ગરીબોનો આશીર્વાદ, મા બાપનો આશીર્વાદ, બધાનો સહકાર. અહીંયા જે દાતા ડોનેશન આપે છે એને ઇન્કમટેક્સ કર મુક્તિ છે. અમારે ભગવાનની દયાથી ડોંગરે બાપાએ પગલાં પડ્યા ત્યારથી અનાજ વેચાતું નથી લાયા. અમારે ઘઉં આવે, ચોખા આવે, પણ આના ક્ષેત્રમાં મગની દાળ વપરાય છે ગરીબો માટે. તો વધારે અમારે મગની દાળ અને તેલની જરૂર પડતી હોય છે. તો અમે ભક્તો પૂછે કે શું લાવીએ, તો અમે કહીએ તમે 1 મુઠ્ઠી મગની દાળ આપશો ને તોય ઘણું છે. એટલે મગની દાળની જરૂર પડતી હોય છે સદાવ્રત માટે. તો જેની જે ભાવના હોય, ઈશ્વર પ્રેરણા આપે એ રીતે આપી શકે છે. અને આ શ્રાવણ મહિનો સારી રીતે બધા જગ્યાએ ઉજવાય આખા વિશ્વમાં અને આપણા ભારતનું સારું થાય, કલ્યાણ થાય અને દરેકનો સહકાર મળે. ઓમ નમઃ શિવાય.